અત્યારે તો ખોજ છે રોટલાની અને ઓટલાની. તો મારી હારે હાલો. નહીં કાકા, નહીં. અરે ગાડા, ગરીબ નો બેલી ગરીબ નહીં થાય તો બીજું કોણ થશે? તું તારી માને લઈને રિક્ષામાં બેસ, હું તમારો સામાન લઈને આવું છું. હાલ. આમ માનું ભલું પાક ન જોવાતા એને અમદાવાદ લઈ આવ્યો, પણ મોટા ભાઈના આધે પાકને લીધે એનું ઘર છોડવું પડ્યું. હવે અમે બેઘર છીએ કાકા. જો દીકરા, મોટી મહેલાતોમાં રહેનારાના મન બહુ સાંકડા હોય છે. તમે કોઈ બેઘર નથી, ત્રણેય જણા અહીંયા સુખેથી રહો. હું તો રહ્યો એકલો જીવ ઉડતા પંખી જેવો, આવતો જતો રહીશ. પણ કાકા, પણ શું દીકરા, જો મજબૂરી માનવીને મૂગો બનાવીને મૂકે છે. તું અહીંયા રે, મહેનત કર. અરે દુનિયા તને સામેથી બોલાવશે દીકરા. પણ કાકા, હું કરું શું? જો સવારે ભણવા જજે અને ફુરસદે મારી રિક્ષા ચલાવી લેજે. હા કાકા. હા. કાકા કાકા કાકા. અરે ચિંટુ લાલ, કેમ છો? કાકા કાકા, આ ફટફટી તમારી છે? હા, આવું છે ફરવા? હા. તો બેસી જા, આપણે આજે બહુ મજા કરશું. હે? ઉતરી જા, અજાણ્યા સાથે ના જવાય. કોણ અજાણ્યો ને કેવી વાત? તમે કોણ છો બેન? હું એની પાડોશણ છું. પાડોશન? તો જાઓ પાડોશમાં. હે? આશા મને હમણાં જણાવ્યું કે આપણે ચિંટુને કોઈ રિક્ષામાં ઉપાડી ગયો છે. હમણાં જ બાળ વાટિકા પાસેથી. હા હા હા, રિક્ષાનો નંબર છે 999. હા, તો પ્લીઝ પ્લીઝ પોલીસમાં ખબર આપને. હા હા હા, હું હમણાં જ તારી ઓફિસમાં આવું છું. પ્લીઝ. પણ ઇન્સ્પેક્ટર સાહેબ, આ ચિંટુને ઉઠાવી જવાનો સવાલ જ રહેતો નથી. હું એનો કાકો છું, કાકો. અમારી પાસે તારા કાકા શેઠ દીપક ચંદ્ર ની ફરિયાદ આવી છે, એનું શું? હવાલદાર, લઈ જાઓ એને. પણ ઇન્સ્પેક્ટર સાહેબ, દીપક ચંદ્ર આવ્યા પછી જ આ વાતનો ફેસલો થશે. કાકા. લઈ જાઓ, હલતા છોડ માં કાકાને. લઈ જાઓ. કાકા કાકા કાકા. બેટા, આમ કાકા બનીને ઘણાએ તારા જેવા ભોલા બાળકોને ઉપાડી જાય છે. તો અહીં બેસ, હમણાં તારા મમ્મી પપ્પા આવતા હશે. હા, બેસ. જી સાહેબ. હલતા લેવો મને કાકા કો. નહીં, તું જા. ચિંટુ આ શું કરે છે? લાવ એ ગંદકી મારી પાસે. તો આફતનું પડીકું છે, પડીકું. પરીકુ નહીં, પાર્સલ છું, પાર્સલ. ચિંટુ બેટા. મમ્મી. લે, આવી ગઈ તારી મમ્મી. શું થયું ઇન્સ્પેક્ટર? પેલો બદમાશ પકડાયો? હા, હવાલદાર, પેલા રિક્ષાવાળાને લઈ આવો. અમર, તું રિક્ષા વાળો? હા, આ જ છે રિક્ષાવાળો. પણ એ કહે છે કે તમારો સગો ભાઈ. શું આ વાત સાચી છે? કમ નસીબે સાચી છે. આટલા મોટા માણસનો ભાઈ થઈને રિક્ષા ચલાવતા શરમાતો નથી? હું શા માટે શરમાઉં ભાભી? જાત મહેનતથી કમાઈને ખાઉં છું, ઘર જમાઈ નથી. બંધ કર તારો બકવાસ, ત્રાસી ગયો છું તારાથી. મિસ્ટર દીપક, આ પોલીસ સ્ટેશન છે, તમારું ઘર નથી. આઈ એમ સોરી ઇન્સ્પેક્ટર, હું મારી ફરિયાદ પાછી ખેંચી લઉં. હવાલદાર, ક્યાં છે આમનું લાયસન્સ? લે, આ તારું લાયસન્સ. થેન્ક યુ ઇન્સ્પેક્ટર. આવજો ચિંટુ. હા, તો દીપક ચંદ્ર, હાલો તમારી ફરિયાદ સહી કરી આવો. રિક્ષા ખાલી નથી મેમ સર. અને હું કોઈ પેસેન્જર નથી બડા સાહેબ. હજુ હમણાં તો ચિંટુના અપહરણના અપરાધમાંથી છૂટ્યો છું. ત્યાં બીજા અપહરણના આરોપમાં નથી ફસાવું. ચિંટુ સગીર બહેનો છે અને હું પુખ્ત વયને. આરોપ આવશે તો માત્ર પ્રેમ કરવાનો, અને પ્રેમ એ કોઈ અપરાધ નથી. ભલી થઈને રીટા, ઉતરી જા. જો તારી બેન જોઈ જશે તો બીજી આફત. મારી બેનના વર્તન બદલ તો હું માફી માંગવા આવી છું. હવે ચલાવે છે કે નહીં? નહીં તો પોલીસમાં જઈને ફરિયાદ કરીશ કે રિક્ષા ખાલી હોવા છતાં ભાડું નથી ઉઠાવતો. એમ છે તો ચાલ બેસ, ઉઠાવું છું ભાડું.
આજે તો તે મને જબરો ફસાવી દીધો રીટા. હજી તો એક જ પ્રસંગમાં ફસાવ્યો છે. જ્યારે જીવનભરના સંગમાં ફસાવીશ ત્યારે શું કરીશ? મને તો ચિંતા માત્ર એટલી જ થતી હતી કે ઘરમાંથી નીકળ્યા બાદ તારા પર કઈ બેટી તો નથી ને? અરે હું તો બચપનથી જ આઝાદ સ્વભાવની છું અને મારા એક સણસણતા જવાબ પછી કોઈ મને કશું જ કહી શકે એમ નથી. રીટા, તારે આર્ટ્સ ની પણ લો કોલેજમાં જવાની જરૂર હતી. રીટા, મને એક જ સવાલ સતાવે છે. શું? શ્રીમંતાઈની સેજમાં ઉછરેલી તું મારી સાથે ગરીબીમાં સુખી રહી શકીશ? અમર, સુખ તો આ પાણીના તરંગો જેવું છે. તરંગો કદી તળિયાએ સ્પર્શી શકતા નથી. એ તો આવે છે અને વહી જાય છે. મારે છલિયા સુખ સાથે વહી નથી જવું, પણ તારા પ્યારમાં ડૂબી જવું છે. અમર, તારા પ્યારમાં ડૂબી જવું છે. રીટા, રીટા, I love you, Rita, I love you. લુચ્ચા, હું ડૂબવા માંગતી હતી અને તું છપછપિયા કરવા લાગ્યો. ઓહ, લુચ્ચી. માં, માં, આજે હું બહુ ખુશ છું માં. હવે હું જાત મહેનતથી જલ્દી તારી આંખનું ઓપરેશન કરાવી શકીશ. મારી આંખોનું ઓપરેશન ન થાય તો ચાલશે, પણ તારા નાજુક ખભા પર એક મોટી જવાબદારી આવી પડી છે. વાત એમ છે કે માલાના સાસરિયાનો કાગળ આવ્યો છે અને એ લગ્ન માટે ઉતાવળ કરે છે. તું મુંજાઈશ નહીં માં. હું બેઠો છું ને, સૌ સારા વાના થઈ રહે છે. હું જવાબ લખી નાખીશ કે અમે લગ્ન માટે તૈયાર છીએ. ગરીબનો બેલી ઈશ્વર છે ભાઈ. જા તું જમી લે, ભૂખ લાગી હશે. ઓહ, માલા, આ ગાડીને પણ હાઈવે પર જ બંધ પડવાનું શું છું? લાગ સારો છે, માલ પણ સારો છે. ચાલ તારે. કેમ બેન, શું થયું? અલ્યા જોતો નથી? બેન ની બગડી લાગે છે. મોટર જોઉં ત્યારે. તમે મેકેનિક છો? અરે મારા હાથમાં જાદુ છે, જાદુ. જેને એટલે ઠીક થઈ જાય. એમ? હા. જો એલા જગલા, પૂરા 400 રૂપિયા છે. એ આપી દે મારા પૈસા. મવાલી ચલા. આવે છે, સંતાઈ જા. કેમ ભાઈ, કાંઈ મદદ જોઈએ કે? ના રે, ગાડી ઠંડી કરું છું. કરી લે ઠંડી. ચાલ મારી 999. આ શું? અરે તું હલભાઈ, પેલો ગયો રિક્ષા વાળો. અરે માર લોટકો લાગે છે. અરે તારા તો ઠીકા ભાગી નાખી છે. કેમ ભાભી? અમર, આજે જબરી ફસાઈ ગઈ હતી. શું થયું? મારી ગાડી બગડી ગઈ છે. ઓ ભાભી, તમે જેને રિક્ષા વાળો કહેતા લાજો છો, એ જ રિક્ષાએ આજ તમારી લાજ રાખીને. હે, ચાલો બેસી જાઓ રિક્ષા. પણ ગાડી ગાડી ડ્રાઈવર સાથે મંગાવી લેજો. ચાલો બેસી જાઓ રિક્ષામાં. હું લોક કરીને આવું છું. હા, ઓકે. ચાલો. ચાવી. ચાલો ભાભી, આજે તમને મારું ઘર દેખાડવા લઈ જાઉં છું. નહીં નહીં અમર, તું પાછો મને મારે ઘરે મૂકી જા. અરે ભાભી, જોઈ રાખો, કોઈ દિવસ ફરી ખપ લાગીશ. અરે પણ અરે પણ શું, હું તમારી પાસેથી ભાડું નહીં લઉં. બસ હે? તમને ચા પાણી પીવડાવીને બંગલે છોડી દઈશ. અરે ચાલો ભાભી. અમર, આ શું કરે છે? ભાભી, તમે તો કુટુંબની આબરૂ ન ઢાંકી, પણ મેં મીટર ઢાંકી દીધું છે. ચાલો.
આવજે અને 2 કપ ચા બનાવજે. ખાસ મહેમાન આવ્યા છે. ભાભી, આ છે મારો મહેનત કશોનો મહેનત મહેલ. રીટા, તું અહીં? હા, કેમ? પણ તું અહીં શા માટે આવી? કારણ કે હું સદાને માટે અગરની બનવાની છું. હું અમરને ચાહું છું. પાણી પાણી. અસંતોષી માં પ્રણામ. પણ શા માટે ગઈ હતી એ મુફલિસને મળવા? એ તો મારી મોટી બેને બતાવી જશે તમને. મારી સમજમાં એ નથી આવતું, આટલા મોટા ઘરની દીકરી થઈને એક મામૂલી રિક્ષાવાળાની સાથે પ્રેમ કરવા તે હિંમત કેમ કરી? અમર કોઈ મામૂલી કે મુફલિસ માણસ નથી મામી. એ શ્રમજીવી છે અને શ્રમ સામે શ્રીમંતાઈ તુચ્છ છે. એ જાત મહેનતથી કમાય છે. બીજાની માફક પત્નીની ખંભે બંદૂક મૂકીને નથી ચલાવતો. શરમ બેટા, આવા નીચ કુટુંબના નબીરા સાથે પ્રેમ કરતા તને શરમ ના આવી? વાહ મોટી બેન વાહ. જે કુટુંબના નબીરાને તમે પરણી શકો એ જ કુટુંબના બીજા નબીરા સાથે હું પ્રેમ પણ ન કરી શકું. હું જાઉં છું મામી. હું તો એટલું જ કહેવા આવે કે રાતે મોડે આવીશ. આજે મારી યુથ ક્લબનું ગેટ ટુગેધર છે. મારી જ ભૂલ થઈ કે મેં તમને છૂટ આપી. ફૂલ નહીં, ફૂલની પાંખડી માની લેજે બેન. જુગ જુગ જીવો મારા ભાઈ. ભગવાન તારા અભરે ભરે અને તને 100 વર્ષનું કરે. નાલા, તારા મોટા ભાઈને ભૂલી ગઈ? અમર, જા માલાને દીપકને ઘરે લઈ જા. માં શું કામ એક વધુ લાત ખાવા મોકલે છે? ગમે તેવો તો પણ એ તમારો ભાઈ છે. રક્ષાબંધનને દિવસે કયો વીરો માની જણીને ભૂલી જાય. જા, બંને જણા જઈ આવો. આજે જો તારા બાપુ જીવતા હોય તો મારે. લઈ જાઉં છું માં, લઈ જાઉં છું, પણ તું રડ નહીં. આંસુ સારી સારીને તો તે આંખ ગુમાવી છે માં. ચાલ માં, લઈ જાઉં. डार्लिंग, આજની મીટિંગ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેરે તો મને ખાસ ઇન્વાઇટ કરી છે. નાઈસ મમ્મી. મોટા ભાઈ, કેમ આવ્યા છો? આજે તો કંસ પણ દેવકીને આવો સવાલ ન પૂછી શકે એવો દિવસ છે. આજે રક્ષાબંધનનો દિવસ છે ભાભી. ભાઈ ભલે જોજનો દૂર વસતો હોય પણ બેન તેને રાખડી પહોંચતી કરવાનું ભૂલતી નથી. જ્યારે મારો માડી જાય તો આ ગામમાં જ રહે છે. પછી હું એને કેમ ભૂલું? દીપક, બિચારા પૈસાની લાલચમાં આવ્યા હશે. બાંધી લે રાખડી આને ભરી દે કર. અમારે પૈસાનો કર નથી જોતો. ભાઈ પોતાનો કર લાંબો કરે તો ઘણું છે. અરે જેને પછી 100 રૂપિયાની નોટ નો રંગ નથી જોયો એને પસલીમાં આટલા બધા રૂપિયા? માની લેજે ને, વર્ષાસન છે વર્ષાસન. બસ બસ, બેનની ફરજ પૂરી થઈ. હવે હું ભાઈ ભાઈ વચ્ચેનો ફરક સમજાવું છું. અમર, લો તમે, લો તમે.